નમસ્કાર. ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે ખૂબ જ સામાન્ય છે પણ જેના વિશે ઘણીવાર ખુલીને વાત નથી થતી. હા, આપણે વાત કરી રહ્યા છીએ અનિયમિત માસિક ચક્ર વિશે. ઘણા લોકો આ સમસ્યાનો સામનો કરે છે પણ એમને પૂરી જાણકારી નથી હોતી. તો ચાલો આજે આ વિષયને જરા ઊંડાણથી સમજીએ. તો આપણે આગળ વધીએ એ પહેલાં એક સવાલ મનમાં આવે છે. શું માસિક ચક્ર ખરેખર નિયમિત છે? આ એક નાનો સવાલ લાગે પણ આપણી આજની આખી વાતનો આધાર આના પર જ છે, કેમ કે આના જવાબમાં જ ઘણી બધી બાબતો છુપાયેલી છે. ઓકે, તો સૌથી પહેલાં એ સમજવું પડે કે આ નોર્મલ એટલે કે સામાન્ય ચક્ર છે શું. જુઓ, ડૉક્ટરો એવું માને છે કે જો પીરિયડ્સ દર 21થી 35 દિવસની વચ્ચે આવે તો એને સામાન્ય ગણી શકાય. હા, એ વાત સાચી છે કે દરેકના શરીરમાં આ સમયગાળો થોડો અલગ હોઈ શકે છે અને થોડો ઘણો ફેરફાર તો એકદમ નોર્મલ છે. તો આજે આપણે કઈ કઈ બાબતો પર નજર નાખીશું? સૌથી પહેલાં સમજીશું કે આ અનિયમિત માસિક છે શું, પછી એના મુખ્ય પ્રકારો કયા છે એ જોઈશું, એના કારણો શું હોઈ શકે, શારીરિક અને આપણી જીવનશૈલી સાથે જોડાયેલા એની પણ વાત કરીશું, અને હા, એનું નિદાન અને સારવાર કેવી રીતે થાય છે, અને સૌથી અગત્યની વાત કે ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ એ પણ જાણીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી, એટલે કે અનિયમિતતાના મુખ્ય પ્રકારો. અહીં આપણે એના અમુક મેડિકલ નામોને પણ સમજીશું જેથી આખી વાત એકદમ ક્લિયર થઈ જાય. તો સૌથી પહેલું છે એમેનોરિયા. સીધા શબ્દોમાં કહીએ તો પીરિયડ્સનો બિલકુલ ના આવવો. આમાં પણ બે પ્રકાર છે. એક છે પ્રાઇમરી, એટલે કે છોકરીને 15-16 વર્ષની ઉંમર સુધી પીરિયડ્સ શરૂ જ ન થયા હોય, અને બીજું છે સેકન્ડરી, જેમાં રેગ્યુલર પીરિયડ્સ આવતા હોય અને પછી અચાનક 3થી 6 મહિના માટે બંધ થઈ જાય. હવે વાત કરીએ ઓલિગોમેનોરિયાની. આ એ કન્ડિશન છે જેમાં પીરિયડ્સ મોડા આવે છે, મતલબ કે સાયકલ 35 દિવસ કરતાં પણ લાંબી થઈ જાય, અને એના કારણે આખા વર્ષમાં માંડ 4થી 9 વખત જ પીરિયડ્સ આવે. આવું ઘણીવાર પીસીઓએસ જેવી તકલીફોમાં જોવા મળતું હોય છે. પછી આવે છે મેનોરેજિયા. આમાં શું થાય કે પીરિયડ્સ આવે તો ટાઈમ પર, પણ બ્લીડિંગ ખૂબ જ વધારે થાય છે, અથવા તો 7 દિવસ કરતાં પણ લાંબો સમય ચાલે છે. હવે આના લીધે શરીરમાં લોહીની કમી થઈ શકે છે, જેને આપણે એનિમિયા કહીએ છીએ, અને એના કારણે પછી સતત થાક અને નબળાઈ લાગે. તો ચાલો આ બધા પ્રકારોને ફટાફટ ફરીથી જોઈ લઈએ. ઓલિગોમેનોરિયા એટલે પીરિયડ્સ મોડા આવવા. પોલીમેનોરિયા એટલે કે વારંવાર અથવા જલ્દી આવી જવા. મેનોરેજિયા એટલે કે ખૂબ હેવી બ્લીડિંગ થવું. અને એમેનોરિયા એટલે કે પીરિયડ્સ બિલકુલ ના આવવા. જો આ મુખ્ય તફાવત યાદ રહે તો પ્રોબ્લેમને સમજવામાં ઘણી સરળતા રહે. ઓકે, તો હવે સવાલ એ થાય કે આ બધી અનિયમિતતા થાય છે શા માટે? એની પાછળ કારણો શું છે? શું આ બધું ફક્ત શરીરની અંદરની કોઈ ગડબડ છે કે પછી આપણી લાઇફસ્ટાઇલ પણ એના માટે જવાબદાર છે? વેલ, જવાબ છે બંને. મોટાભાગના કેસમાં મૂળ કારણ હોય છે હોર્મોન્સનું ઇમ્બેલેન્સ, જેમ કે પીસીઓએસ કે પીસીઓડી, જેમાં ઓવરીઝમાં નાની નાની ગાંઠો બની જાય છે. પછી થાઇરોઇડની સમસ્યા હોય, જે આપણા આખા શરીરના મેટાબોલિઝમને અસર કરે છે. આ સિવાય ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ્સ એટલે કે ગાંઠ હોવી, અથવા એન્ડોમેટ્રિયોસિસ જેવી બીમારીઓ, આ બધી જ મેડિકલ કન્ડિશન્સ પીરિયડ સાયકલ પર સીધી અસર કરે છે. અને હા, આપણી રોજિંદી આદતો પણ બહુ મોટો ભાગ ભજવે છે, જેમ કે બહુ વધારે સ્ટ્રેસ લેવો, વજનનું અચાનક વધી જવું કે ઘટી જવું, જરૂર કરતાં વધારે એક્સરસાઇઝ કરવી, કે પછી શરીરમાં પોષણની કમી, ખાસ કરીને એનિમિયા, આ બધી વસ્તુઓ પણ હોર્મોન્સનું બેલેન્સ બગાડી શકે છે અને સાયકલને ડિસ્ટર્બ કરી શકે છે. તો કારણો તો આપણે સમજી લીધા, પણ હવે સવાલ એ છે કે આનો ઉકેલ શું? તો ચાલો હવે એ દિશામાં આગળ વધીએ. આ સેક્શનમાં આપણે જોઈશું કે પ્રોબ્લેમનું નિદાન એટલે કે ડાયગ્નોસિસ કેવી રીતે થાય છે અને એની સારવાર માટે શું શું કરી શકાય. જુઓ, આ ડાયગ્નોસિસની પ્રોસેસથી ગભરાવાની બિલકુલ જરૂર નથી. સામાન્ય રીતે ડૉક્ટર સૌથી પહેલાં તમારી મેડિકલ હિસ્ટ્રી વિશે પૂછપરછ કરે છે. પછી એક ફિઝિકલ તપાસ થાય છે. જો જરૂર લાગે તો હોર્મોન્સ અને થાઇરોઇડ લેવલ ચેક કરવા માટે બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે, અને ક્યારેક અંદરની સ્થિતિ બરાબર જોવા માટે સોનોગ્રાફી કરવાની સલાહ પણ અપાય છે. હવે વાત કરીએ સારવારની. તો આમાં મુખ્યત્વે બે રસ્તા હોય છે. પહેલો અને સૌથી પાયાનો રસ્તો છે આપણી લાઇફસ્ટાઇલમાં પોઝિટિવ ફેરફાર, એટલે કે સારો ખોરાક, રેગ્યુલર કસરત અને સ્ટ્રેસને કંટ્રોલ કરવો. અને બીજો રસ્તો છે મેડિકલ ટ્રીટમેન્ટનો, જેમાં પ્રોબ્લેમના કારણ મુજબ હોર્મોનલ દવાઓ કે પછી બીજી કોઈ ચોક્કસ દવાઓ અને ક્યારેક
જરૂર પડીએ સર્જરી પણ કરવામાં આવે છે. હેલ્ધી લાઇફસ્ટાઇલની સાથે સાથે કેટલાક ઘરેલું ઉપચારો પણ થોડી મદદ કરી શકે છે. જેમ કે આદુ, જે પીરિયડ્સના દુખાવામાં રાહત આપે છે, કે પછી તજ, જે ખાસ કરીને PCOSમાં ઇન્સ્યુલિનને બેલેન્સ કરવામાં હેલ્પ કરી શકે છે. પણ હા, એક વાત ખાસ યાદ રાખવાની: કોઈપણ ઘરેલું ઉપચાર અજમાવતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. ચાલો હવે આવીએ આપણા છેલ્લા અને કદાચ સૌથી અગત્યના સવાલ પર. એ કયા સંકેતો છે જેને આપણે બિલકુલ નજરઅંદાજ ન કરવા જોઈએ અને ડૉક્ટર પાસે ક્યારે જવું જ જોઈએ? આ જાણવું ખૂબ જ જરૂરી છે. તો આ કેટલાક રેડ ફ્લેગ્સ છે જેના પર ખાસ ધ્યાન આપવું. જો પીરિયડ્સ 3 મહિના કરતાં વધુ સમય માટે બંધ થઈ જાય, જો બ્લીડિંગ એટલું હેવી હોય કે દર 1-2 કલાકે પેડ બદલવું પડે, જો પીરિયડ્સ 7 દિવસથી પણ લાંબા ચાલે, અથવા તો 2 પીરિયડ્સની વચ્ચે પણ બ્લીડિંગ થાય, તો બિલકુલ મોડું કર્યા વગર ડૉક્ટરને મળવું. આ સિવાય જો ખૂબ જ વધારે અસહ્ય દુખાવો થતો હોય અથવા મેનોપોઝ પછી બ્લીડિંગ દેખાય, તો એ પણ એક ગંભીર સંકેત છે. એટલે આખી વાતનો સાર એટલો જ છે કે અનિયમિત માસિકથી ગભરાવાની જરૂર નથી, પણ એને ઇગ્નોર કરવાની ભૂલ પણ ન કરવી જોઈએ. એ ખરેખર તો આપણા શરીર તરફથી મળતો એક સિગ્નલ છે, એક મેસેજ છે કે અંદર કંઈક એવું છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. તો આજના આ વિશ્લેષણના અંતે ચાલો આપણે સૌ પોતાની જાતને એક સવાલ પૂછીએ: શું આપણે ખરેખર આપણા શરીર જે સિગ્નલ્સ આપે છે એને સાંભળીએ છીએ? યાદ રાખજો, પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત રહેવું અને સાચા સમયે યોગ્ય પગલાં લેવા એ જ એક હેલ્ધી લાઈફની સાચી ચાવી છે.